તળાજા તાલુકાના ઉચડી ગામના નાકરાણી પરિવાર આયોજિત હરિદ્વારમાં ગંગોત્રી માના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ જન્મ ઉત્સવની મહાઆરતી ઉતારવાનો ઉચડી ગામથી કથામાં પધારેલ તમામ લોકોને આરતી ઉતારવાનો લાવો મળ્યો અને કથાના પાંચમા દિવસે ઉચડી ગામના લોકોનું સન્માન, વ્યાસપીઠના દર્શન અને દાદા પાસેથી આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો। તેથી અમે નાકરાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। હવે આરતી પાછળ આપી દેજો। આપણે કામથી આવ્યા એ લોકોને લેવાની છે, ઉંચડીથી આવ્યા એમની માટે આરતી છે। આ બહેનો ઉંચડીથી આંબળેથી આવ્યા છે, એ બહેનો અહીંયા ઊભા છે। જો બેને આવો પછી બીજાને આરતીનો લાભ આપજો, કોઈને લેવો હોય તો પાછળ હોય તો કોઈને આપજો। दर्शन देता काले नाग को दमन करे देता श्री कृष्ण करे आया माता यशोदा कुंवर कान करे आया श्री कृष्ण करे आया माता यशोदा कुंवर कान करे आया કાકાભાઈ સીતારામ જોશી દાદા સજોડે લવજીભાઈ અને ભાભી બંને અહીંયા દાદાના આશીર્વાદ લેવા માટે વ્યાસપીઠ પર પધારશે। બીજા કોઈ બાકી હોય ને આશીર્વાદ લેવા કરવા માટે કામથી કોઈ તો ફટાફટ આવશે। આજે બપોરે આરતીમાં મંજીભાઈ, પ્રવીણભાઈ ના સોસાયટીના આડોશી પડોશી બંધુઓ
પરિવાર સમિત આરતી માટે અહીંયા હાજર રહેશે બપોરે. હા, જયસુખભાઈના પાડોશી પણ જે છે એ યાદ રાખજો. આરતી માટે તમારે અહીંયા 1 વાગે હાજર રહેવાનું છે. આરતી માટે બપોરે અહીંયા આવશે. ફરીવાર તમને કહું કે આજે 3:30 વાગે આપણા જે પિતૃઓ છે એનું અહીંયા તર્પણ વિધિ કરીને અને ઘાટ ઉપર જઈને વિધિ કરવાની છે. એટલે તમામ પિતૃઓના જે પરિવારજનો છે એ 3:30 વાગે હોલમાં હાજર રહેશે. જીરાભાઈ ભટ્ટ શાસ્ત્રીજીને શાલ ઓઢાડીને સન્માન કરશે. અમારા ગોળ બાપા એ પણ આવી જશે. ત્યારબાદ મોટા ફળિયા પરિવાર, અમારો મોટા ફળિયા પરિવારમાંથી જો કોઈ આશીર્વાદ લેવામાં બાકી હોય તો એ પણ અત્યારે આવી જશે. જો કોઈ બાકી હોય તો આવશે.